આપણે આજે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર પાર્થ જાની સાથે, જે HCG અમદાવાદ ખાતે સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન છે, સાથે ડબલ ગોલ્ડ મેડલિસ્ટ પણ છે. અને કેમ તો ભાઈ સલમાન ખાને કહી દીધું છે કે એ બે વસ્તુથી ડાયગ્નોસ્ડ છે, એક તો બ્રેન એન્યુરિઝમ અને બીજું છે AVM. 94.3 માં FM તમે ટ્યુન ઇન કર્યું છે શિવાંગની સાથે અને શો ચાલી રહ્યો છે. તો ડૉક્ટર સર, મારે તમને પૂછવું છે કે આ ડેન્જરસ છે તો કેટલું ડેન્જરસ છે? સો કોઈને બી બ્રેનની અંદર આ ટાઈપનો ગુચ્છો હોવો ઇટ ઇઝ એકચ્યુઅલી વેરી ડેન્જરસ, બીકોઝ કોઈ બી પોઈન્ટ ઓફ ટાઈમ પર જો કોઈનું બીપી વધે કે કોઈ ફ્લક્ચ્યુએશન્સ થાય તો એ ગુચ્છો ફાટી શકે, બર્સ્ટ થઈ શકે અને બ્રેનની અંદર ગમે ત્યારે કોઈ પ્રકારનું બ્લીડિંગ ચાલુ થઈ શકે અને પેશન્ટ કોમામાં આવી જઈ શકે, હેમરેજ થઈ શકે. સો એ એક રીતના બહુ ડેન્જરસ છે. બરાબર. અને જો આપણે સલમાન ખાનની વાત કરીએ તો સલમાન ખાન સાહેબના કેસની અંદર આ વસ્તુ વધારે રેર છે કે એમને જે ટાઈપનું AVM છે એ એમની ટ્રાઇજેમિનલ નર્વ, જે આપણી ચહેરા પરના જે ચેતાતંતુઓને કેરી કરતી હોય છે, એ ટ્રાઇજેમિનલ નર્વને એ દબાઈ રહ્યો છે. એના કારણે એમને ચહેરા ઉપર કરંટ વાગે અને એક અસહનીય દુખાવો, જે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા કહેવાય, એ પણ એમને થાય છે. બરાબર. સર, થેન્ક યુ સો મચ. તમે નોલેજ શેર કરી અને પ્લસ આટલા બિઝી સ્કેડ્યુલમાં તમે સમય કાઢ્યો એ બદલ પણ. આવશું પાછો. ટિલ દેન સ્ટે ટ્યુન ઓન 94.3 માં FM और अब अहमदाबाद सुनेगा माँ FM की रोर नंबर 1 हार्डकोर.